આજનો આપણો જે ટોપિક છે, આજનો એમ કહી શકાય કે આપણો વિષય છે, તો એનું નામ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર જ્યારે આપણે પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ છીએ, બરાબર છે, તો આપણે કીધું એ મુજબ કે પોલીસ કોન્સ્ટેબલની અંદર 21 માર્ક્સનું ભારણ છે. કેટલા માર્ક્સનું ભારણ છે? 21 માર્ક્સનું. જ્યારે પીએસઆઈ ની અંદર 11 માર્ક્સનું ભારણ છે. 11 માર્ક્સનું ભારણ છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની અંદર ગુજરાતના કલ્ચરનું મહત્વ વધારે. પોલીસ કોન્સ્ટેબલની અંદર ગુજરાતનું મહત્વ છે એ વધારે છે. આમાં માંડ એકાદો ઇન્ડિયન કલ્ચરનો ભક્તિ આંદોલનનો સવાલ પૂછ્યો છે પોલીસ કોન્સ્ટેબલની અંદર. જ્યારે પીએસઆઈ ની અંદર ભારતના વારસાનું મહત્વ છે. પીએસઆઈ ની અંદર ભારતના વારસાનું શું છે? તો કે મહત્વ રહેલું છે. તો આ બંને એટલે કે જ્યારે તમે પીએસઆઈ નું છે તો એમાં પીએસઆઈ ની નોટ્સ 2 વખત રિવિઝન કરો જ્યારે તમે પીએસઆઈ ની એક્ઝામ દેવા જાઓ ત્યારે, અને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ છે તો એમાં ગુજરાતનું 2 વખત વધારે રિવિઝન કરો, કારણ કે એમાં છે એ ગુજરાતનું મહત્વ છે એ રખેલું છે. હવે આગળ વધીએ તો આની અંદર તમે જોયા હશે કે વારસાની અંદર કયા કયા ટોપિક સાહેબ આપણે કરવાના, બરોબર છે. તો અહીંયા ગુજરાતની વાત કરું છું. કેની વાત કરું છું? ગુજરાતના. તો ગુજરાતના વારસાની અંદર, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર તમારે કયા કયા છે એ ટોપિક કરવાના? તો પહેલા જેમાંથી 2 પ્રશ્ન પૂછાય છે એવો ટોપિક છે ગુજરાતના મેળાઓ. આ તો ફિક્સ ટોપિક થઈ ગયો છે કે આમાંથી 2-3 સવાલ તો હોય અને હોય. એટલે ગુજરાતના મેળાઓ છે એ કરવાના. ગુજરાતની અંદર સાથે ભારતના પણ જે મેળાઓ ભરાય, કે એશિયાનો સૌથી મોટો પશુ મેળો છે એ ક્યાં ભરાય છે, પુષ્કરનો મેળો ક્યાં ભરાય છે, કુંભનો મેળો ક્યાં ભરાય, કેટલી વખત ભરાય, શું એનું મહત્વ છે, તો આ બધાય મેળાઓ તો ગુજરાતના મેળાઓ છે. મેળાઓ પછી ગુજરાતના લોકનૃત્ય. મેળાઓ પછી શું ભણવાનું? ગુજરાતના લોકનૃત્ય. સાહેબ જેમ ભારતના લોકનૃત્ય છે, બરોબર છે, તમને ઘણી વખત પૂછાય છે ને ભારતના લોકનૃત્ય કે ભાઈ બિહુ ક્યાંનું છે? તો કે અસમ છે. લાવણી તો કે મહારાષ્ટ્ર છે, બરાબર છે. તરંગમેલ તો કે ગોવા છે. ઘુમર તો કે રાજસ્થાન. કાલબેલિયા તો કે રાજસ્થાન, બરોબર છે. છઉ તો કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા. તો એમ ગુજરાતની અંદર પણ તમને પૂછાય છે, બરાબર છે. જેમ તમને પૂછાય ટિપ્પણી નૃત્ય છે, તો ટિપ્પણી નૃત્ય તમને ખબર હોવી જોઈએ કે ચોરવાડ વિસ્તારની ખારવણ બહેનોનું છે ટિપ્પણી નૃત્ય. ત્યાર પછી તમને એમ પૂછે ઢોલો રાણો નૃત્ય ક્યાંનું છે, તો તમને ખબર પડવી જોઈએ કે ઢોલો રાણો છે એ શું નૃત્ય છે, શું એનું મહત્વ છે. મેરાયો નૃત્ય શું છે, રૂમાલ નૃત્ય શું છે, બરાબર છે. રાંદલ માતાના પ્રસંગે થતું હમચી નૃત્ય શું છે, માંડવી નૃત્ય શું છે, ગોફ ગૂંથણ રાસ શું છે, સિદ્ધીઓનું ધમાલ નૃત્ય શું છે. તો આ બધી વસ્તુ છે એ તમારે જોવી પડશે. તો ગુજરાતના લોકનૃત્ય. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ગુજરાતની સંગીત કળા, બરોબર છે. ગુજરાતની સંગીત કળા, અને સંગીત કળાની અંદર ખાસ પૂછાતા હોય તો એના વાદ્યો પૂછાય છે. શું પૂછાય છે? વાદ્યો. તમને ખ્યાલ હશે કે 4 વાદ્યના જે પ્રકાર આવે છે, કે તંતુ વાદ્ય કોને કહેવાય? જેમાંથી તાર વડે સંગીત ઉત્પન્ન કરી શકાય, તો એ તંતુ વાદ્ય. જેમાં ફૂંક મારીને આપણે સ્વર ઉત્પન્ન કરી શકીએ, અને સુશીર વાદ્ય. ત્યાર પછી તો કે જે ચામડે મઢેલું હોય અવનદ વાદ્ય અથવા ચર્મ વાદ્ય. અને ત્યાર પછી 2 વાદ્ય અથડાવવાથી જે રણકાર ઉત્પન્ન થાય એને કહેવાય છે ઘન વાદ્ય તરીકે ઓળખવામાં આવે. તો તમને સીધો સવાલ પૂછાય કે રાવણ હથ્થો કેવું વાદ્ય છે? જંતર ભૂતકાળમાં ઘણી વખત પૂછાઈ ગયું, બરોબર છે. ત્યાર પછી તમને એવું પૂછે જોડિયા પાવા કેવું વાદ્ય છે, સુરંદો કેવું વાદ્ય છે, મંજીરા કેવું વાદ્ય છે, તબલા, તબલાનું બીજું નામ શું, બરોબર છે. કાઠિયાવાડમાં એને દોકડ કહેવાય, બીજું એને નરઘા તરીકે પણ ઓળખવામાં આવે. આવું નામ આપણને ખબર હોય નહીં, બરાબર છે. ચાલો, તો આ સંગીત કળાના વાદ્યો. ત્યાર પછી ગુજરાતની ચિત્રકળા સાહેબ. ત્યાર પછી જેમાંથી હર હંમેશ સવાલ પૂછાય છે એ છે ગુજરાતની ચિત્રકળા. તમને બધાને ખ્યાલ હશે પિઠોરા વારલી બંનેને
જીઆઈ ટેગ છે એ મળી ગયો છે, એટલે સૌથી વધારે છે એ પૂછાઈ શકે છે. તો પિઠોરા ચિત્રકળા શું છે? છોટાઉદેપુરના જેમ કહી શકાય કે રાઠવા સમુદાયના લોકો છે એ શું કામ પિઠોરા ચિત્રકળા છે? બાબા પિઠોરા છે એ કોણ હતા? આ પિઠોરાના ચિત્ર છે એ ક્યારે દોરવામાં આવે, કયો દિવસ હોય, બરોબર છે? આ માનતા કોણ રાખે, બરાબર? આની અંદર ગણેશજીનો ઘોડો ચિતરવામાં આવે. આ બધી વસ્તુ એની અંદર છે એ જોવા મળશે. બીજા નંબરમાં વારલી ચિત્રકળા ગુજરાત મહારાષ્ટ્ર બંને સાથે છે, જ્યારે પિઠોરા ગુજરાત અને મધ્યપ્રદેશ બંને સાથે છે. તમને એવું પૂછાય કે પિઠોરા ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, તો આપણે એક જ લખીએ, કયું? ગુજરાત. પરંતુ આપણને ખ્યાલ ન હોય કે આ મધ્યપ્રદેશની અંદર પણ રાઠ સમુદાય વસે છે, તો એની પણ આ ચિત્રકળા, એની પણ આ પેઇન્ટિંગ્સ છે. તો પિઠોરા ચિત્રકળા, વારલી ચિત્રકળા, કચ્છની કમાંગરી શૈલી, આળેખ, પ્રતીકો, ભીતિ ચિત્રો, બરાબર છે? તમને વારંવાર પૂછાય કે ગુજરાતમાં સૌ પ્રથમ ભીતિ ચિત્રો છે એના પુરાવા ક્યાંથી પ્રાપ્ત થાય છે? બે સવાલ વારંવાર છે પૂછાતા હોય કે ગુજરાતમાં સૌ પ્રથમ ભીતિ ચિત્રો, ચાલો, ગુજરાતમાં સૌ પ્રથમ ભીતિ ચિત્રોના પુરાવા ક્યાંથી પ્રાપ્ત થાય છે? આ પહેલો સવાલ. બીજો સવાલ એવો પૂછાય કે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો ગુજરાતમાં સૌપ્રથમ ભીતિ ચિત્રોના પુરાવા ક્યાંથી પ્રાપ્ત થયા, અને ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રોના પુરાવા છે એ ક્યાંથી પ્રાપ્ત થાય? તો ગુજરાતમાં સૌપ્રથમ ભીતિ ચિત્રોના પુરાવા છે એ ક્યાંથી પ્રાપ્ત થાય? તો ભીતિ ચિત્રોના પુરાવા છે એ સિંહોરના દરબારગઢની દિવાલ પરથી મળે છે, બરોબર છે? જે ભાવનગર સ્ટેટની પહેલી રાજધાની કઈ હતી? સિંહોર. તો સિંહોરના જે દરબારગઢની દિવાલ ઉપર જે સૌપ્રથમ ચિત્રો દોરાણા એ ગુજરાતના સૌપ્રથમ ભીતિ ચિત્રો છે. જ્યારે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રોની વાત હોય છે, બરાબર છે? જ્યારે ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રો છે એ ક્યાંથી મળે? તો યાદ રાખજો, એ ચમારડીના ડુંગરમાંથી. એ પણ ભાવનગર જિલ્લાની અંદર ઉમરાળા પાસે આવેલું છે. કયું? તો કે ચમારડી. તો આ ચમારડીના ડુંગરમાંથી પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રો મળે છે. તો આવા બધા સવાલો છે એ તમને છે એ પૂછાઈ શકતા હોય છે, બરાબર છે? ચાલો, ઓકે. તો અહીંયા ચિત્રકળા જેની આપણે છે એ વાત કરી. એના પછી આગળ વધીએ તો ગુજરાતનું શિલ્પ અને સ્થાપત્ય, બરાબર છે? ગુજરાતનું શિલ્પ અને સ્થાપત્ય. તો શિલ્પ અને સ્થાપત્યમાં સાહેબ શું કરવાનું ગુજરાતની અંદર? તો ગુજરાતની અંદર આવતા પહેલા તો તમામ સ્થાપત્યોની અંદર વાવ હોય, તળાવ હોય, કુંડ હોય, મહેલ હોય, કિલ્લાઓ હોય, બરાબર છે? વાવ હોય, તળાવ હોય, કુંડ હોય, મહેલ હોય, કિલ્લાઓ હોય, અને મંદિરો તો તમે ભારતની અંદર ભણવાના જ છો, પરંતુ ખાસ ગુજરાતના મંદિરો તમને પૂછાય. સોમનાથનું મંદિર પૂછાય, દ્વારકાનું મંદિર પૂછાય, મોઢેરાનું સૂર્ય મંદિર પૂછાય, બરોબર છે? તારંગા અજીતનાથ છે એ પૂછાય, પાલીતાણાના જૈન મંદિરો પૂછાય. તો આ બધા મંદિરો છે એ શું છે, બરાબર છે? એ અહીંયા છે એ આપણે ભણવાનું. તો આ બધું શિલ્પ અને સ્થાપત્ય છે કે અડાલજની વાવ ક્યાં આવી છે, કોણે બંધાવી છે, રાણકી વાવ શું છે, વાવના કેટલા પ્રકાર આવે, નંદા, ભદ્રા, જયા, વિજયા. ગુજરાતમાં એકમાત્ર 4 પ્રવેશદ્વાર વાળી વાવ કઈ છે, બરોબર છે? તો એની અંદર છે અહીંયા તમને જોવા મળશે. ભીતિ ચિત્રો કોને કહેવાય? ભીતિ ચિત્રો એટલે કે જે કાગળ ઉપર સમાઈ ન શકે, કાગળ ઉપર સમાઈ ન શકે એટલા માટે જેને દિવાલ ઉપર દોરવામાં આવે એવા ચિત્રોને ભીતિ ચિત્રો કહેવાય. ચિત્રોના 2 પ્રકાર પડે. ચિત્રકળાના કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર પડે. એક ભીતિ ચિત્રકળા અને બીજી છે લઘુ ચિત્રકળા. એક છે ભીતિ ચિત્રકળા અને બીજી છે લઘુ ચિત્રકળા. જે કાગળ ઉપર સમાઈ ન શકે અને દિવાલ ઉપર દોર્યા જેને આપણે કહીશું ભીતિ ચિત્રો, અને જેનું એક ચોક્કસ માપ હોય. લઘુ ચિત્રકળા એટલે શું? તો કે લઘુ ચિત્રકળા એટલે એક જ એની વ્યાખ્યા છે કે ચિત્ર 25 સ્ક્વેર ઇંચ કરતા વધારે મોટું ન હોવું જોઈએ.
એટલે ચોક્કસ એની સાઇઝ થઈ ગઈ, ચોક્કસ એનું માપ થઈ ગયું, અને તેનો વાસ્તવિક આકાર 1/6 થી વધારે મોટો ન હોય એને આપણે છે એ કેવા ચિત્ર કહેશું? એને લઘુ ચિત્ર છે એ કહેશું. તો આ બે ચિત્રકળાના છે એ પ્રકાર આવશે, તો ખાસ છે એ યાદ રાખજો. તો અહીંયા ગુજરાતના શિલ્પ અને સ્થાપત્યની છે એ આપણે વાત કરી દીધી છે. ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય પછી જો આપણે આગળ વધીએ છીએ, બરાબર છે, તો ગુજરાતની અંદર આવશે શું? તો કે ગુજરાતના મ્યુઝિયમો એટલે કે સંગ્રહાલય, જે ગઈ વખતે પોલીસ કોન્સ્ટેબલની અંદર બાર્ટન મ્યુઝિયમ પૂછ્યું હતું, બરાબર છે, તો ગુજરાતના સંગ્રહાલયો જેને આપણે મ્યુઝિયમ તરીકે ઓળખીએ, અને ત્યાર પછી પુસ્તકાલયો, બરોબર છે, તો પુસ્તકાલયો, સંગ્રહાલયો છે એને ખાસ અહીંયા છે આપણે છે એ જોવાના. અને ત્યાર પછી મહત્વના ગુજરાતની અંદર ઉજવાતા જે ઉત્સવો હોય, ઘણી વખત એની તિથિ આપણને છે એ પૂછી લેતા હોય કે વસંત પંચમી છે એ ક્યારે છે એ ઉજવાય છે, બરાબર છે, તો આવી તિથિ આપણને છે એ પૂછી લેતા હોય. તો અમુક એવા ઉત્સવો જે ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં હોય એને પણ અહીંયા છે એ આપણે ધ્યાન દઈશું. તો ગુજરાતના સંગ્રહાલયો છે, પુસ્તકાલયો છે એટલે કે મ્યુઝિયમ છે. એના પછી આગળ વધીએ તો એક ટોપિક આપણને આપ્યો હોય છે આદિવાસી જનજીવન. આદિવાસી જનજીવન, જે એમ કહી શકાય કે ટ્રાઇબલ પ્રજાતિ છે, આ ટ્રાઇબલ પ્રજાતિ છે એના કયા કયા ઉત્સવો છે, કયા કયા તહેવાર છે, એના મેળાઓ કયા છે, એની ધાર્મિક વિધિઓ કઈ છે, એના દેવી દેવતાઓ કયા છે, એનો પહેરવેશ કયો છે, શેમાં આસ્થા છે, શેમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ બધી વસ્તુ છે એની અંદર આવશે. શેમાં? આદિવાસી જનજીવનની અંદર, બરોબર છે. તો યાદ રાખજો, આદિવાસી જનજીવનની અંદર ચિત્ર વિચિત્રનો મેળો નહીં પૂછતા હોય, ભાંગુરિયાનો મેળો પૂછતા હોય, ગોળ ગધેડાનો મેળો પૂછતા હોય, ગાય ગોહરીનો મેળો પૂછતા હોય, ગોળ ઘોડીનો મેળો છે એ પૂછતા હોય, બરોબર છે, રંગપુર ક્વાંટનો મેળો છે એ પૂછતા હોય, ચૂલનો મેળો પૂછતા હોય છે. ત્યાર પછી ઉંદરિયો દેવ છે, બરોબર છે, આ બધા એના ઉત્સવ છે આવતા હોય, લગ્ન સંબંધી પાન વિધિ થતી હોય, ત્યાર પછી હાડ ગાળવાની વિધિ છે, તો આ બધા છે ધાર્મિક વિધિઓની અંદર દેવ મોગરા માતા છે એની ચિત્રકળા જે છે એ, તો આ બધું આદિવાસીઓના વાર છે, આદિવાસીઓના વાદ્યો છે, એના દિવસોના નામ છે, તો આ બધી વસ્તુ એની અંદર છે એ આવશે, બરાબર છે. તો આદિવાસી જનજીવન છે એની ઉપર ખાસ છે ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર. તો ખાસ યાદ રાખજો કે આદિવાસી જનજીવન છે. એના પછી આગળ વધીએ તો હવે મહત્વનો જે ટોપિક છે જેમાંથી 4 થી 5 સવાલ આવી શકે એ છે સાહિત્ય. આ એક નથી, આની અંદર કેટલી વસ્તુ કીધી છે? સાહિત્ય પ્રવાહો, બરોબર છે, સાહિત્યકારો, સાહિત્ય પ્રવાહો, સાહિત્યકારો, એની રચનાઓ, મહત્વની સાહિત્યકાર દ્વારા અથવા કોઈ બીજા વ્યક્તિ દ્વારા સ્થપાયેલી સાહિત્ય સંસ્થાઓ, અથવા આની સાથે સંબંધિત કોઈ એવોર્ડ પણ પૂછી લે. હવે પોલીસ કોન્સ્ટેબલની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ પૂછો તો આપણે એને ના નહીં પાડવા જઈએ કે કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો કે નથી મળ્યો, એવું શું કામ પૂછ્યું? કારણ કે એને આપણને કીધું તું સાહિત્ય કરવાનું. પછી સાહિત્ય અકાદમીનું સામાયિક આપણને પૂછ્યું, ત્યાર પછી અહીંયા આપણને એવું પૂછ્યું કે સાહિત્ય પરિષદની સ્થાપના છે કોને કરી, ત્યાર પછી આપણને એવું પૂછ્યું કે ભાઈ ભણકાર કાવ્ય સંગ્રહ કોનો છે, તો આપણે એને ના પાડી શકવાના નથી. એટલે તમામ સાહિત્ય પ્રવાહો અને સાહિત્યકારો, કે સૌ પ્રથમ જૈન સાહિત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો, જૈનેતર સાહિત્ય છે એ ક્યાંથી આવ્યું, પદ કોના પ્રખ્યાત છે, છપ્પા કોના પ્રખ્યાત છે, ટૂંકી વાર્તા કોની છે, બરોબર છે, જેમ છે ને કે શામળની પદ્ય વાર્તા, અખાના છપ્પા, ટૂંકી વાર્તા નવલિકા ગોવાણલી ઉષ્ણસની હતી, નવલકથા જેમ નવલકથા સૌપ્રથમ કરણ ઘેલો હતી, મહાનવલકથા જે સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠીની છે હતી, પ્રથમ કાવ્ય દલપત રામનું, બરોબર છે. તો આ બધા જે છે એને કહેવાય સાહિત્ય પ્રવાહો. આત્મકથા કોની, જેમ નર્મદની મારી હકીકત. પછી સાહિત્યકારો છે એની એક એક કૃતિઓ છે એ ક્યારેક પૂછાઈ જાય, તો ખાસ એ રચનાઓ એની મહત્વની જે જાણીતી હોય, જેને પુરસ્કાર મળ્યા હોય ખાસ, તો આ જે પુરસ્કારો છે એ રચનાઓને મળતા હોય, એની કૃતિઓને મળતા હોય, તો એને ખાસ છે તમારે છે કરવાનું. અને ત્યાર પછી સંસ્થાઓ 8 થી 10 જ છે, પણ સંસ્થાઓ 2 માર્ક આપીને જાય છે.
કડકડાટ કરી નાખવાની. ગુજરાત સાહિત્ય સભા શું છે, ગુજરાત સાહિત્ય અકાદમી શું છે, ગુજરાત સાહિત્ય પરિષદ શું છે, બુદ્ધિવર્ધક સભા શું છે, બરોબર છે, સાહિત્ય સંસદ શું છે, ભારતીય વિદ્યા ભવન શું છે, બુદ્ધિ પ્રકાશ કોનું સામાયિક છે, શબ્દ સૃષ્ટિ કોનું સામાયિક છે, આ બધી વસ્તુ તમારે છે એ આની અંદર કરવાની રહેશે. આ બધું આપણે છે એ ભણશું, બરાબર છે. એટલે બિલકુલ આને લાઇટલી ન ગણતા, કારણ કે 4 થી 5 માર્ક જો પોલીસ કોન્સ્ટેબલની અંદર 4 થી 5 પ્રશ્નો પૂછ્યા હોય તો એ સાહિત્યના, પછી એને આપણે ગુજરાતીમાં ન ગણી શકીએ, કારણ કે આપણને સિલેબસની અંદર જ આપી દીધું છે સાહિત્ય. તો હવે આપણે એમ કહીશું આ જીકે છે, ના, બિલકુલ જીકે નથી. આ આપણને સિલેબસમાં કીધું જ છે વારસામાં કે સાહિત્ય સંસ્થાઓ, સાહિત્યકારો, રચનાઓ બધું કરવાનું છે. તો આપણે એને જીકે તરીકે પછી ન લઈ શકીએ, બરાબર છે. તો અહીંયા આપણે છે એની છે એ ચર્ચા કરવાની થશે. તો આટલી વસ્તુ જે મહત્વની છે, ગુજરાતના મેળાઓ, સંગીત, નૃત્યો, ચિત્રકળા, શિલ્પ સ્થાપત્ય, વાવ, તળાવ, કુંડ, મહેલ, કિલ્લા, મંદિર, સંગ્રહાલયો, પુસ્તકાલયો, આદિવાસી જનજીવન અને સાહિત્ય, આટલો પોર્શન છે, બરાબર છે, કે જે આપણને ગુજરાતના વારસા સાથે સંબંધિત છે. અને પછી ક્યાંક કરંટ અફેર્સની અંદર, બરાબર છે, કરંટ અફેર્સની અંદર જ્યાં ઉત્સવ ઉજવાતા હોય, બરાબર છે, કરંટ અફેર્સની અંદર જ્યાં ઉત્સવ ઉજવાતા હોય, જેમ કે ગયા વખતે પૂછાણું તું મેઘ મલ્હાર પર્વ. શું પૂછાણું તું? મેઘ મલ્હાર પર્વ. તો એ સાપુતારા ખાતે, બરોબર છે, ભરાતું હોય, એ સમયે ટ્રેન્ડિંગમાં હોય તો પૂછી લે. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ટ્રેન્ડિંગમાં હોય તો એ પૂછી લે, બરાબર છે. તો આ ખાસ કરંટ અફેર્સમાં જે ક્યાંક વારસો હોય એ પણ અહીંયા થઈ જાય. અને ત્યાર પછી છેલ્લી મહત્વની આપણી કલા, જે આપણું કયું છે તો કે આપણું ગુજરાતનું ભરત ગૂંથણ, બરાબર, જેને આપણે કહીએ ગુજરાતની હસ્તકલા. હસ્તકલાની અંદર એટલું બધું ડિટેલમાં જતું રહેવાનું નથી. હસ્તકલાની અંદર શું કરવાનું છે, એક તો જેટલા મહત્વના ભરત ગૂંથણ કે એને જીઆઈ ટેગ મળ્યો છે એનું એક લિસ્ટ બનાવી નાખવાનું, કે પાટણના પટોળા છે, માતાની પછેડી છે, બરોબર છે, પિઠોરા ચિત્રકળા છે, વારલી ચિત્રકળા છે, જામનગરની બાંધણી છે, બરોબર છે, રાજકોટના પટોળા છે, માતાની પછેડી છે. આ બધાનું એક લિસ્ટ, કોને જીઆઈ ટેગ મળ્યો છે, બરોબર છે, અતલસ ક્યાં બને છે, બરોબર છે, ત્યાર પછી સુજની ભરત ક્યાંનું છે, આ બધાનું લિસ્ટ હોવું જોઈએ તમારી પાસે. આહિર ભરત ક્યાંનું વખણાય, કણબી ભરત ક્યાંનું વખણાય, કાઠી ભરત ક્યાંનું વખણાય, બરાબર છે. તો આ મહત્વનું લિસ્ટ હોવું જોઈએ. રક્તાંબર વસ્ત્ર ક્યાંનું છે, મેઘાડંબર વસ્ત્ર ક્યાંનું છે, પુરિયા ક્યાંના વખણાય છે, બરાબર છે. આ કદાચ તમારી માટે પહેલા શબ્દો હશે કે મેઘાડંબર, રક્તાંબર, પુરિયા, બરોબર છે, આ બધા વસ્ત્રના નામ છે. તો આ બધી વસ્તુ અહીંયા તમારે છે એ કરવાની છે. તો આ ગુજરાતની હસ્તકળા, જેમાં ભરતકામ છે અહીંયા આવી જશે. અને ત્યાર પછી ગુજરાતનું માટીકામ, ભરતકામ પછી ગુજરાતનું માટીકામ, અને એના પછી આવશે કાષ્ઠ કલા. શું આવશે? કાષ્ઠ કલા આવશે. તો આટલી વસ્તુ છે એ તમારે છે એ કરવાનું છે. યસ, આ પહેલા મેં તમને ઇન્ડેક્સ આપી દીધી છે. આ પહેલા મેં તમને આજે શું આપી દીધી છે? ઇન્ડેક્સ. શેની ઇન્ડેક્સ છે? તો આ છે એ સાહેબ ગુજરાતના વારસાની ઇન્ડેક્સ છે. શેની ઇન્ડેક્સ છે? ગુજરાતના વારસાની. લાઈન ટુ લાઈન આપણે ભણશું, ગુજરાતના મેળા ભણશું, લોકનૃત્ય ભણશું. જેવા મેળા પૂરા થશે, યાદ રાખજો, નોટ્સ ક્યારે લખાવાની છે? જ્યારે તમારો ટોપિક પૂરો થાય ત્યારે. ગુજરાતના મેળા આપણે ભણીએ છીએ, આજના લેક્ચરમાં મેળા પૂરા થઈ ગયા તો આજે જ નોટ્સ લખાઈ દઈશું, બરાબર છે. જો આપણા નેક્સ્ટ પાર્ટની અંદર પૂરો થાય છે તો ત્યારે નોટ્સ લખાવાની છે, પણ નોટ્સ લખાવશું, બરાબર છે. તો મેળાઓ છે, એના પછી લોકનૃત્ય છે, સંગીત કળા છે, ચિત્રકળા છે, શિલ્પ કલા, સ્થાપત્ય કલા, ગુજરાતના સંગ્રહાલયો, પુસ્તકાલયો, આદિવાસી જનજીવન, ગુજરાતની હસ્તકળા, ભરતકામ, માટીકામ, કાષ્ઠકલા, અને આવશે સાહિત્ય પ્રવાહો. તો આટલી વસ્તુ તમારે છે એ કમ્પ્લીટ કરી લેવાની છે. એટલે ગઈ વખતે 21 માર્ક કોન્સ્ટેબલમાં હતા, કદાચ આ વખતે 21 માર્કની જગ્યાએ 22 પૂછે કે 19 પૂછે. આપણા માર્ક્સ આમાંથી કટ થવા જોઈએ નહીં. મેરિટની અંદર તમને ખ્યાલ છે કે 20 માર્ક એટલે એક વિષયનું ક્યારે
આટલું મહત્વ હોતું નથી. જો બંધારણ જેવા વિષયનું 30 માર્ક છે તો આપણા વારસાનું આમાંય એકમાત્ર સવાલ ખાલી ભારતના કલ્ચરનો હો. પોલીસ કોન્સ્ટેબલમાં એકમાત્ર સવાલ છે ભારતના કલ્ચરનો, બાકી બધું ગુજરાત. એટલે ગુજરાત કડકડાટ કરવાનું છે, બરાબર છે. ચાલો, અને ખાસ એક મહત્વની છે, ભારતના સંદર્ભમાં જ્યારે તમે ભણશો, બરોબર છે, ભારતના સંદર્ભમાં ત્યારે આવશે એક આપણું નાટ્ય કળા જેનું નામ છે ભવાઈ. જેમ મહારાષ્ટ્રનું તમાશા છે, ઉત્તર પ્રદેશનું રામલીલા છે, બરાબર છે, એમ ગુજરાતનું આપણું કયું છે? ભવાઈ છે. કયું છે? ભવાઈ. ભવાઈનો પિતા એટલે કોણ? અસાઈ ઠાકર, બરોબર છે. ભવાઈનો પિતા એટલે કોણ છે? અસાઈ ઠાકર. ભવાઈના ટોળાને શું કહેવાય? પેંડુ કહેવાય, બરોબર છે. ભવાઈ ક્યાં થાય? ચાચરના ચોકમાં. ભવાઈના મુખ્ય પાત્રને નાયક કહેવાય. ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવે એનો શું કહેવાય? કાંચળિયો. ભવાઈનું મુખ્ય વાદ્ય એટલે કયું? ભૂંગળ. ભૂંગળ ક્યાં બને? વિસનગરના કંસારા લોકો છે ભૂંગળ બનાવવા માટે વિખ્યાત છે. ત્યાર પછી ભવાઈમાં જે માથા ઉપર બેડા મૂકી નાચ કરનાર વ્યક્તિને શું કહેવાય? કેરબો તરીકે ઓળખવામાં આવે. ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ કઈ? બહુરૂપી. ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું? મિથ્યાભિમાન. ભવાઈનો કેટલા વેશ? 360. સૌથી જૂનો વેશ રામદેવનો વેશ, બરાબર. આ બધા પૂછાય છે, બરાબર છે. ચાલો, આને આપણે નામ આપ્યું છે રંગભૂમિ, આધુનિક રંગભૂમિ, બરાબર છે.